નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ગુજરાતી પ્રથમ ભાષા જેનું બીજું પ્રકરણ ખીજડીએ ટેકરે એ નવલિકાનો આપણે અભ્યાસ કરીશું. ખીજડીએ ટેકરે એ શીર્ષક ધરાવતી આ નવલિકાના લેખક છે ચુનીલાલ મડિયા. જન્મ ઈસવીસન 1922, અવસાન 1968. ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો. તેઓ 1939માં મેટ્રિક અને 1945માં મુંબઈની સિડનહામ કોલેજમાંથી બીકોમ થઈ મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિ દૈનિકમાં જોડાયા. 12 વર્ષ જેટલો સમય મુંબઈમાં આવેલી યુજીસના ગુજરાતી વિભાગમાં કામ કર્યું. તેમણે નવલકથા, નવલિકા, નાટક, વિવેચન તેમજ કાવ્ય ક્ષેત્રે ખેડાણ કર્યું છે. વ્યાજનો વારસ, વેળા વેળાની છાયડી, લીલુડી ધરતી ભાગ 1-2, સઘરા જેસંગનો સાળો વગેરે નવલકથાઓ, ઘુઘવતાપુર, શરણાઈના સૂર, અંતઃસ્ત્રોતા વગેરે વાર્તા સંગ્રહો, રંગદા, શૂન્યશેષ, રામલો, રોબિનહૂડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટક સંગ્રહો આપ્યા છે. તેમણે ચોપાટીને બાકડીથી હળવી શૈલીના નિબંધો, વાર્તા વિમર્શ, શાહમૃગ, સ્વર્ણમૃગ વગેરે વિવેચન સંગ્રહો આપ્યા છે. તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત થયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી આ વાર્તા, આ નવલિકાનું શીર્ષક છે ખીજડીએ ટેકરે. હવે ખીજડીએ ટેકરે, ટેકરે એટલે કે ટેકરો એટલે કે ઢોરો, ઢોળાવવાળી જમીન. તો ખીજડો એટલે કે એક વૃક્ષ છે. તો આ જે ટેકરો છે ત્યાં એક ખીજડો છે, એટલા માટે એ ટેકરાનું નામ છે ખીજડીયો ટેકરો, ખીજડીએ ટેકરે. જો અહીંયા આ વાત છે આખી, એ ક્યાંની છે? આ વાર્તાનું શીર્ષક કેમ ખીજડીયો ટેકરો છે? તો કે આખી વાર્તાના કેન્દ્રમાં આ જે ખીજડાવાળો ટેકરો છે એ રહેલો છે. ખીજડીએ ટેકરે એટલે કે ખીજડાવાળો ટેકરો. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃ હૃદય ભોજાની હૃદય દ્રાવક મનસ્થિતિ સૌ કોઈ ભાવકનું કાળજું વીંધી નાખે તેવી કરુણ છે. ભૂખ ભૂંડી છે અને ગરીબાઈ વસમી છે. એ શું કરે કે શું કરાવે છે એ આ નવલિકાનો વર્ણ વિષય છે. કહેવાતા મૃત બાળકનું રેશમી વસ્ત્ર લેવા ભોજો ઠંડીમાં ઉઘાડા શરીરે ઝઝુમે છે. સમાજ જીવનની આ વરવી વાસ્તવિકતા ભોજાના કાળા કરતૂતો ભૂલાવીને તેના પરિવાર જોડે સહૃદયતાનો તંતુ સાધે છે. ભોજાના ભયની સામે પોસ્ટ માસ્ટર પરિવારનું અમી ભરેલું અભય વચન વાર્તાનો સુખાંત સર્જી સર્જકની કલ્પનાતીત સફળતાનો પરિચય કરાવે છે. ભોજાની લાચારી, દીનતા સામે માસ્તર દંપતીની ઉદારતા સદૈવ સ્મરણીય બની રહે છે. હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તરબૂચનો વાડો ઊભો કર્યો. વાત છે સૌરાષ્ટ્રની ગીરની, જ્યાં હિરણ નદી વહી રહી છે. તો આ હિરણ નદીના હેઠવાસના પટમાં એટલે કે નીચલા સ્તરમાં, નીચલા પટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોજા કાળુ નામનો એક વ્યક્તિ છે. એ દર વર્ષની જેમ રાબેતા મુજબ તરબૂચનો વાડો ઊભો કર્યો છે. એને તરબૂચની ખેતી કરી છે એ હિરણ નદીના પટમાં. આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું, પણ ઓણ શિયાળે રીંગણી બાળી નાખે અને ગોળાના પાણી થીજી દે એવી ટાઢ પડવા માંડી. ત્યારે ભોજો ગીરની અંદર જઈને 3 વાર તલ બાવળ કાપી આવ્યો અને જીવલીએ વગડો ફરી ફરીને સૂકી સાઠીઓની ભારીઓ ભેગી કરી. બીજો આડે દિવસે એટલે કે અન્ય દિવસે, અત્યારે વાત ચાલી રહી છે કઈ શિયાળાની વાત છે, શિયાળાની ઋતુ ચાલુ રહી છે.
એટલે કે આડે દિવસે તો ભોજાનું કુટુંબ છે એ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું હતું. એટલે કે ગરમીના દિવસો હોય, ઉનાળાની સિઝન હોય ત્યારે એમ કે આ ભોજાનું જે કુટુંબ છે, પરિવાર છે એ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું હતું. પણ ઓણ શિયાળે એટલે કે આ વર્ષે શિયાળામાં રીંગણી બાળી નાખે, રીંગણીના પાકને બાળી નાખે. કેમ રીંગણીના પાકને બાળી નાખે એવી ઠંડી? તો કે રીંગણીના પાકને ખૂબ ઠંડી માફક આવે નહીં. એટલા માટે લેખક અહીં કહી રહ્યા છે કે રીંગણી બાળી નાખે અને ગોળાના પાણી થીજવી દે એવી ટાઢ પડવા માંડી. ત્યારે ભોજો ગીરની અંદર જઈ, ગીરના જંગલમાં જઈ 3 વાર એમ કે તલ બાવળ કાપી આવ્યો, દેશી બાવળ, અને એની પત્ની જીવલી એ વગડો ફરી ફરીને કપાસની જે સૂકી સાઠીઓ છે એની ભારીઓ ભેગી કરી લાવી. 4 દિવસમાં તો આ પતિ પત્નીએ, ધણી ધણિયાળીએ મળીને 4 છોકરા અને એક ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો. સાઠીઓનો અને ઘાસનું એક છાપરું બનાવી નાખ્યું એ લોકોએ, કૂબો. છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતાં આ વખતે ટાઢ મારા પર વેર વાળવા આ વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે. હવે ભોજાએ આ નદીના પટમાં છાપરું તો વાળી લીધું, કૂબો તો બનાવી લીધો, તેમ છતાં આ ભોજાને એવું લાગતું કે દર વર્ષ કરતાં આ વખતે એમ કે ટાઢ છે જાણે કે એની દુશ્મન બની અને આવી હોય એવું એને લાગી રહ્યું છે. ખાબકી શબ્દ વાપર્યો છે, એટલે કે ત્રાટકી હોય, એકાએક આઘાત લાગતો હોય એવું એને લાગી રહ્યું છે. એક તો હિરણની પાટના ટાઢા બોળ પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો. હિરણ નદીનું ઠંડુ પાણી, કારણ કે એ બધો પ્રદેશ કેવો છે? હરિયાળો છે, જંગલ વિસ્તાર છે. એટલે કે હિરણ નદીના જે પટમાં જે પાણી પડ્યું હોય તો એનું ઠંડુ બોળ, ટાઢું બોળ પાણી અને વધારામાં પોષ મહિનાની ઠંડી. પોષ મહિનામાં એવું કહેવાય છે કે ખૂબ ઠંડી પડતી હોય છે. એટલે કે પોષ મહિનાનો હિમ જેવો વાયરો, એટલે કે પવન. આ હિમ વર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડા ડીલે ઊભો ઊભો વાડાનું ટોયામણ કરતો હતો. ઉઘાડા ડીલે, ડીલે એટલે કે શરીરે. તો ભોજો સાવ ઉઘાડા શરીરે ઊભો ઊભો વાડાનું ટોયામણ કરતો હતો, વાડાનું રક્ષણ કરતો હતો. વાડાનું ટોયામણ કરવું એટલે કે જે તરબૂચના જે વેલા છે એ વેલાને પાણી પાતો હતો. એને પહેરવા કડિયું તો આજ કેટલાય સમયથી સાંભળ્યું હતું. પહેરવા માટેનું જે કેડિયું છે એને તો આજ કેટલાય સમય એમ કે મળ્યું હતું, સાંભળ્યું એટલે કે મળ્યું. વર્ષો જૂની ચોરણી હતી, એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી થીંગડા ચોંટી ચૂક્યા હતા. હવે ઘણા સમયે એને કેડિયું મળ્યું હતું, અને એ કેડિયું પણ કેવું? તો કે જૂનું, વર્ષો જૂની ચોરણી હતી અને એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી એના થીંગડા મારેલા હતા. અને હવે એ થીંગડાઓ પણ ઘસાતા ઘસાતા ચાણી બનેલું એ થેપાડું એટલું તો જીર્ણ થઈ ગયું કે હવે એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય જ નહોતો. હવે વધારે એને સાંધવું એ શક્ય જ હતું નહીં, કારણ કે આખો એનો જે મૂળ આકાર છે એ જ બદલાઈ જાય એવું એ બની ગયેલું હતું. ટાઢ જીરવવી એ ભોજાને માટે નવી નહોતી, કારણ કે એ ટેવાઈ ગયેલો હતો, રીઢો થઈ ગયો હતો. ભૂતકાળમાં પોતે જ્યારે સીમચોરીઓના રવાડે ચડેલો ત્યારે કાજળ ઘૂંટ્યું હોય એવી કાળી ડિબાંગ રાતે એ કાજળ રંગ જોડે પોતાના સીસમ વર્ણા શરીરનો સુમેળ સાધવા તે કડકડતી ટાઢમાં પણ ઊભો મોલમાંથી ભારીઓ બાંધી જતો. આ ઠંડી એટલી બધી પડે છે એ એના માટે કંઈ નવાઈની વાત હતી નહીં. ભૂતકાળમાં પોતે જ્યારે એમ કે વગડાની ચોરી કરવાના રવાડે ચડેલો અને ચોરી કરવાની ટેવ પડેલી ત્યારે એમ કે કાજળ ઘૂંટ્યું હોય ઘેરી અંધારી રાતમાં એ કાળી ડિબાંગ રાતે પણ એમ કે કાજળ રંગ જોડે એ કાળી રાતમાં પોતાનો કાળો રંગ એટલે કે શીશમ વર્ણના શરીરનો સુમેળ સાધતો તે કડકડતી ટાઢમાં પણ ઊભા પાકમાંથી એ ભારેઓ બાંધી જતો. છતાં હવે અવસ્થા થઈ હતી, હવે એ વૃદ્ધ થવા ના આરે હતો, એની અવસ્થા થઈ હતી. અને જુવાનીના ચડતા લોહીને અભાવે સહનશક્તિ પણ ઘટી હતી. હવે એ યુવાન પહેલાં જેવો રહ્યો નથી. તેથી હિરણના ઉપરવાસથી સુસવાતા વીછના ડંખ જેવા ઠંડા વાયરા ક્વચિત એટલે કે ક્યારેક ભોજાના જડબાની ડાકલી બજાવી જતા ખરા. એનું હવે ચડતું લોહી રહ્યું નથી અને સહનશક્તિ પણ ઘટી હતી, અવસ્થા થઈ એટલા માટે. એટલે હિરણ નદીનો જે ઉપરવાસથી જે સુસવાતો જે પવન આવી રહ્યો છે, જાણે કે વીસી ડંખ માર્યો હોય એવો આ પવન છે એને ડંખી રહ્યો છે. ક્યારેક ક્યારેક ભોજાના જડબાની જે ડાકલી છે એ પણ બજાવી જતી હતી, એના દાંત પણ કચવાતા હતા. પણ પોતાની 32 દાંતિયા કરડે એ સામે ભોજાને એટલો રંજ નહોતો જેટલો રંજ એની ટાઢમાં કપડાના અભાવે ઠૂઠવાતા
નાગાપૂગા બાળકોનો હતો. હવે જેટલું દુઃખ, જેટલો રંજ આ ઠંડીનો હતો, એટલું દુઃખ એને પેલા પોતાના છોકરાઓ છે જે નિર્વસ્ત્ર ફરી રહ્યા છે, એટલું દુઃખ એને એ ઠંડીનું હતું નહીં. ટોયામણ કરતો કરતો ભોજો ક્વચિત ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મનચક્ષુ માંડતો અને દુકાનની અંદર ઘોડાઓ પર ખડકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો હતો. આ વાડો સાચવતો, વાડાનું ટોયામણ કરતો કરતો ભોજક ક્યારેક ટેકરા પાછળ સંતાઈને લપાઈને એ બેઠો બેઠો ગામમાં આવેલી જે કાપડની દુકાન છે એના પર પોતાનું મન અને આંખ્યું એ બે ટેરવતો, એ માંડતો અને દુકાનની અંદર ઘોડાઓમાં જે ખડકાયેલા જે કાપડના તાકાઓ છે, થપ્પીઓ છે, એ પોતાની ચોર નજરે છે એ નોંધી લેતો. વિચારતો એ માધવજી કાપડીઓ ગજના ગજ ભરે પણ મારા જેવા સારું કટકી લુગડું પણ ફાડે નહીં. એ દુકાનદાર વિશે વિચારતો કે આ માધવજી કાપડીઓ છે એ કેવો માણસ છે, એમ કે એ ગજના ગજ એમ કે કાપડ વેચે પણ મારા જેવા ગરીબ માણસ માટે એક કટકું લુગડું પણ એમ કે દયાદાન ન આપે નહીં. ભોજા જેવો ભર માણસ પણ મન એકનો નિશાસો મૂકતો અને તરત એનામાં રહેલો પેલો ભૂતકાલીન ભોજ્યો ધાડપાડું સળી ઉઠતો. એટલે આ ભોજો છે એ મનોમન આવો વિચાર કરે છે. ભોજા જેવો ભર માણસ એટલે કે મરદ, ભર એટલે કે મરદ માણસ પણ મન એકનો નિશાસો મૂકતો એટલે કે નિરાશ થતો હતો અને તરત એનામાં રહેલો જે ભૂતકાલીન ભોજ્યો છે, જે ચોર છે, એ સળવળી ઉઠતો હતો. એનામાં પેલો ચોર છે એ ઊભો થતો હતો. માધ્યની હાટમાં ઉમરામાં એક ગણેશીઓ ભરાવું એ ભેગા જ એના ખોખરા કમાડ ભડાક કરતા ઉઘડી પડે ને ખભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને કુબા ભેળો એમ કે કરી દો. આ ભૂતકાલીન ભોજ્યો, ભૂતકાલીન ચોર છે એના મનમાં સળવળી ઉઠવા માંડ્યું કે માધવજી કાપડની દુકાનમાં જઈ અને એના કમાડમાં એક ગણેશીઓ ભરાવું, એ ભેગા જ એના ખોખરા કમાડ છે ભડાક કરતા ઉઘાડી નાખું અને ખભે જેટલું ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને મારા કુવા ભેગું કરી દઉં. ગણેશીઓ એટલે કે કોઈ પણ બારણા હોય, કમાડ હોય તો એ ચડાવવા અને ખોલવા માટે થઈ, નર માદામાંથી એને ખુલ્લા કરવા માટે થઈ અને એક કળ સ્વરૂપે વપરાતું એક લોખંડનો એક વાકડીઓ એવો એક કટકો, જેનો કાઢો કરી શકાય દેશી ભાષામાં. પણ આ ચિત્રની સાથે સાથે જ બીજું એક ચિત્ર પરાણે આવી ઊભું હતું. ગામના શકવંત શખ્સોની યાદી ઉપરથી કુબાનો સગડ કાઢીને પસાયો તો ભોજાને ઢોર માર મારી રહ્યા છે. હવે આ ભૂતકાલીન ભોજ્યો છે એ સળવળી ઉઠ્યો છે. એને માધવજી કાપડિયાની દુકાનમાં ચોરી કરવાનો વિચાર તો આવ્યો છે, પણ એની સાથે સાથે એક બીજું ચિત્ર પણ એને મનમાં ઉપસી આવ્યું છે. ગામના શકમંત શખ્સોની યાદી ઉપરથી કુબાનો સગડ કાઢીને પસાયો હતો, એટલે કે ગામ પંચાયતનો જે રખેવાળ છે, પગી છે, એ ભોજાને ઢોર માર મારી રહ્યો છે. એને એવો અનુભવ થાય છે, એવો અનુભૂતિ એને થાય છે. ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાને ઝાડની ડાળે ટાંગીને નીચે તાપ કર્યો છે. મુદ્દામાલનો પતો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા હાથ પગ બાંધી રણગોવાળીઓ બનાવીને ઉપર લાકડીઓની તળાપીટ બોલે છે. હવે ભોજાને આ બધા વિચારો આવે છે, કારણ કે ભૂતકાળમાં એણે ખૂબ ચોરીઓ કરી છે અને પોતે પણ એ ગુનેગારોની યાદીમાં એનું નામ પણ સામેલ છે. એને ખબર છે કે જો હું ચોરી કરીશ તો પહેલાંની જેમ આ ગામના લોકો છે એ શંકાના આધારે આ પસાયતો છે, જે ગામનો જે રખેવાળ છે, પસાયતો જે પોલીસ પટલ છે, એ મને એમ કે ઢોરમાર મારશે અને ગુનાની પરાણે કબૂલાત કરાવશે, પોતાને ઝાડની ડાળીએ ટીંગાડશે અને નીચે તાપ કરશે અને પેલો જે મુદ્દામાલ એમ કે ક્યાં દાટ્યો છે એ ધાક ધમકી આપશે. હાથ પગ બાંધી અને રણગોવાળીઓ કરશે. રણગોવાળીઓ કરવો એટલે કે હાથ પગ બાંધી અને મારતા મારતા એને જ્યાં માલ દાટ્યો હોય ત્યાં સુધી એને લઈ જાઓ અને બધી કબૂલાત કરાવી. એટલે આ વિચાર છે એ ભોજાને પાછો સળવળી ઉઠે છે. એ ભોજો ના હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોરમાર મારાથી નહીં વેઠાય. એ ભોજાને વિચાર આવ્યો કે હવે ઉતરતી અવસ્થાએ આ ઢોરમાર મારાથી નહીં વેઠાય. ઢોરમાર એટલે કે પશુઓને મારવામાં આવતો માર. તો ભોજાએ આ જોખમ વરવાનું માંડી વાળ્યું. ભોજાને વિચાર આવ્યો કે ના, હવે આવું જોખમ વરવું નથી, કારણ કે હવે આવી લાકડીઓ, આવો માર પોતાને સહન થતો
નથી. આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સુભગ સંજોગ ભોજા સમક્ષ આવી ઊભો. બરાબર આવું વિચારે છે એ જ સમયે આવું જોખમ એમ કે ફરીવાર ન ખેડવું પડે એવો સરસ મજાનો સુભગ સમન્વય એ ભોજાની નજરની સમક્ષ આવીને ઊભો થયો છે. ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. વાર્તાનું શીર્ષક આપણું ખીજડીયો ટેકરો. તો એક ઢોળાવવાળી જે જમીન છે જ્યાં ખીજડાનું વૃક્ષ રહેલું છે. તો આ જે ખીજડીયો ટેકરો છે એ મૃત એટલે કે મરી ગયેલા બાળકોને દાટવા માટે આ ખીજડીયા ટેકરાનો ઉપયોગ થતો હતો. એની જમીન બહુ કઠણ નહોતી, તેથી સાદી નાનકડી કોશ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું હતું. જમીન પોચી હતી એટલા માટે નાનકડી એવી કોશથી પણ આ જમીનનું ખોદકામ થઈ શકતું હતું. ગામના પોસ્ટ માસ્તરની ત્યાં આજની સાંજે છોકરો અવતરેલો. કોઈ કહેતું કે છોકરો મરેલો જન્મ્યો હતો, કોઈ કહેતું કે એ જન્મ્યા પછી મરી ગયો. ઉપરા ઉપર પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્તરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો, પણ નસીબમાં ન સમાયો, તેથી તેમને ભારે આઘાત લાગ્યો. હવે ભોજાની નજર સમક્ષ એક આ સરસ મજાનો સુભગ સમન્વય આવ્યો કે આ જે ખીજડીયો ટેકરો છે એ મૃત બાળકોથી એ આચ્છાદિત છે, ઘેરાયેલો છે. મરેલા બાળકો અહીંયા ઘણા બધા દાટેલા છે અને એ મરેલા બાળકોની સાથે સાથે ઘણા બધા વસ્ત્રો પણ લીપટેલા છે, વીંટળાયેલા છે. એટલે ગામમાં પોસ્ટ માસ્તરની ત્યાં સાંજના સમયે એક છોકરો જન્મેલો અને કોઈ કહેતું કે મરેલો જન્મ્યો હતો, કોઈ કહેતું કે જન્મ પછી મરી ગયેલો. હવે આ પોસ્ટ માસ્તરની ત્યાં ઉપરા ઉપરી છોકરીઓ જેમ કે અવતરેલી, પણ ઘણા સમય ઘણા વર્ષો પછી આ છોકરો જન્મ્યો અને એ જન્મ્યો પણ એ પણ કેવો મૃત, મરી ગયેલો. એટલે આ પોસ્ટ માસ્તરને ખરેખર ઘેરો આઘાત લાગેલો હતો. આ હદભાગીને ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બાલુડા પાછળ પોસ્ટ માસ્તરે સારું દાન પુણ્ય પણ કરી નાખ્યું. એટલે કે આવા કમનસીબી હદભાગી પોસ્ટ માસ્તરને ઘરે એમ કે આ કશું સુખ ન પામનાર આ જે બાળક છે એની પાછળ પોસ્ટ માસ્તરે ઘણું બધું એમ કે દાન પુણ્ય પણ કરી નાખ્યું. માધવજીની હાટેથી, હાટ એટલે કે દુકાન, એ માધવજીની દુકાનેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને કપાવીને આ મૃત બાળકને, મરી ગયેલા બાળકને સારી રીતે વીંટાળ્યું અને અધમણ મીઠાની ગાંસડી બાંધીને 4 સંબંધીઓ જોડે માસ્તર ખીજડીએ ટેકરે ચાલ્યા. હવે આ દ્રશ્ય છે એ ભોજો જુએ છે. ઉઘાડે ડીલે ઠંડીમાં થરથરતો, માધા કાપડની દુકાન ફાળવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાપતો ભોજો તરબૂચની વચ્ચે ચાડિયાની જેમ ઊભો હતો. એ જ વખતે પોસ્ટ માસ્તરના પુત્રના દફન માટે લોકો ખીજડીએ ટેકરે આવી પહોંચ્યા હતા. ભોજો આ બધું વિચારે છે અને એ જ સમયે પોસ્ટ માસ્તર છે પોતાના પુત્રને અને પોતાના સંબંધીઓ સાથે એ ખીજડીયો ટેકરો એ ચડી રહ્યા છે. બાળકના મૃતદેહ પર 7-8 પડમાં વીંટાળેલ મહામૂલું વસ્ત્ર ભોજા જેવા જ વસ્ત્રની નજરે પડ્યા વિના રહે કેમ? બાળકને ઠીકઠાક ઊંડાણમાં દાટી, માથે મીઠું ભભરાવી, ઉપર પૂર્વવત પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા. પછી ભોજાના મનમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો. અરે લુગડા તો ગાંસડા મોઢે આ ટેકરાના પેટમાં દટાણા છે. મારી સાથે સામે જ હાથ અજમાવું એટલી જ વાર હાથ ફેરો જ કરવાનો. એટલે પોસ્ટ માસ્તર છે એ બાળકને ઠીકઠાક ઊંડાણમાં દાટી, માથે મીઠું ભભરાવી અને પૂર્વવત એટલે કે પહેલાંની જેમ પથ્થરો અને ધૂળ વેરી અને સૌ પોતપોતાના ઘરે નીકળી ગયા છે. એટલે ભોજાના મનમાં એમ કે એક પ્રકાશ ઝબકી ઉઠ્યો. વિચાર આવ્યો કે અરે લુગડા તો ઘણા બધા આ ટેકરામાં સમાયેલા છે. એમ કે આ ટેકરાના પેટાળમાં ઘણા બધા વસ્ત્રો છે. મારી નજરની સામે જ, મારી છાતીની સામે જ પોતાનો હાથ અજમાવું એટલી વારમાં જેમ કે વસ્ત્ર એના હાથમાં, માત્ર હાથ જ ફેરવવાનો છે. હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદબાકી કરવાની ભોજાને આદત નહોતી. ચોરી કરવી કે ન કરવી, હાથ ફેરો કરવો કે ન કરવો એવો વિચાર કરવો એ ભોજાની આદત નહોતી. ડેનમાર્કના રાજકોટ જેવી દ્વિધા આવૃત્તિ પણ આ માણસે કદી કેળવી નહોતી. એક ઘા ને બે કટકા કરવાનું જ એનું જીવન સૂત્ર હતું. કારણ કે મૂળે તો પોતાનો વ્યવસાય શું હતો? ચોરી કરવાનો હતો. એટલે ભોજાને આવો સરવાળા બાદબાકી કરવાનું એને એવી આદત હતી નહીં. રાતે સીમની અવરજવર બંધ થઈ ગઈ અને સોંપો પડી ગયો ત્યારે ભોજાએ એ જીવનસૂત્ર અમલમાં મૂક્યું
હવે રાત્રિ દરમિયાન લોકોની અવરજવર બંધ થઈ ગઈ અને એકદમ શાંત વાતાવરણ થઈ ગયું, સોફો પડી ગયો. ત્યારે ભોજાએ પેલું જીવનસૂત્ર અમલમાં મૂક્યું કે હવે હાથ અજમાવો એમ કે. કૂબામાંથી કોદાળી અને પાવડો લઈને એ સસરાટ ટેકરા પર ચડી ગયો. ખાતર પાડવાના લાંબા મહાવરાને પરિણામે શિસ્તપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું. હવે ભોજો વ્યવસાય હતો, ચોર હતો, એટલે ખાતર પાડો એટલે કે ચોરી કરવી. એના લાંબા અનુભવના લીધે મહાવરાના પરિણામે શિસ્તપૂર્વક એટલે કે ખૂબ જ સાવચેતીપૂર્વક ખોદકામ કરવું એ ભોજાને માટે ખૂબ સહેલું હતું. કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરડાયા વિના સરકાવી લેવા એ ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો. વળી પથ્થર જોડે કોદાળીનું પાનું એની અણી છે એ અથડાવાથી અવાજ પણ બહુ દૂર પહોંચી ન જાય એની સંભાળ લેવાની પણ હતી. ખત્રીસો મારીને ખાતર પાડતો હોય અને ઘરમાંથી હળવેકથી ઇસ્કોતરો સરકાવી લે એમ ભોજાએ લુગડા વીટ્યા બાળકને ખાડામાંથી ઊંચકી લીધું. ખત્રીસો એટલે કે કોઈ પણ દિવાલ છે, પહેલાંના સમયની અંદર ગાર માટીના ટીંઢોરના મકાન હતા, માટીની દિવાલો હતી. એટલે માટીની દિવાલો છે એમાં કાણું પાડવા માટે થઈ, બખોલ પાડવા માટે થઈ અને ખત્રીસો કોસ જેવી નાની એવી કોદાળી છે એનો ઉપયોગ ચોર લોકો છે એ કરતા. એટલે કે ખત્રીસો મારી અને ખાતર પાડતો હોય અને ઘરમાંથી એમ કે હળવેકથી ઇસ્કોતરો એટલે કે ઘરના ગાંઠાની પેટી છે એ એમ કે પેટી સરકાવી લે એમ ભોજાએ લુગડે વીટેલું જે આ બાળક છે એને ખાડામાંથી ઊંચકી લીધું. પણ ઊંચકાતા જ એણે આશ્ચર્ય અનુભવ્યું, એક આશ્ચર્ય થયું એને. હાડ માંસનો એક નાનકડો નિશ્ચિત લોસો એ સહેજ સળવળ્યો. હાડ માંસનો એ નાનકડો નિશ્ચિત લોચો છે એ સળવળે છે એના હાથમાં. પેલું મૃત બાળક છે એ સળવળ્યો. એને આશ્ચર્ય થયું, કોના હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચી નીચી થતી લાગી. હવે આ તો હતો ખીજડીયો ટેકરો, મૃત બાળકોને દાટવાની જગ્યા. એટલે ભોજાને સ્વાભાવિક છે કે આશ્ચર્ય થાય. ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો. મરેલ છોકરાઓને દાટવાના આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું? આશ્ચર્ય થયું એને કે આ શું એમ, આ મસાણમાં આવું શું થયું એમ કે આ કોઈ ખવીસની રમત તો નહીં હોય ને, આ કોઈ ભૂત પ્રેતની રમત તો નહીં હોય, ચાલ નહીં હોય ને. પણ અત્યારે એવી કલ્પનાઓ કરવાનો અવકાશ ક્યાં હતો? એવો સમય જ નહોતો એની પાસે. હાથમાં વધારે ને વધારે ઝડપથી સળવળતો આ બાળક હવે રડવા માંડે અને પોતાની આ ઘોરખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં આ સ્થળ છોડી જવું જરૂરી હતું. હવે ભોજાને આવો વિચાર કરવાનો કોઈ અવકાશ હતો નહીં, એને એવો સમય જ નહોતો. હાથમાં એમ કે વધારે એમ કે આ બાળક જે છે એ સળવવા માંડે અને રડવા માંડે અને પોતાનો આ બાળકનો અવાજ છે એ દૂર સુધી પહોંચે અને કોઈને ખબર પડી જાય કે આ ભોજો છે એ કબરો ખોદે છે, ઘોર ખોદે છે અને એ પ્રવૃત્તિ જાહેર થઈ જાય તો તકલીફ આવી બને. એટલા માટે ભોજો છે એ એમ કે ખીજડીયો ટેકરો ઉતરી જવામાં પોતાની ભલાઈ માને છે. અહીં સુધી આપણે આ લેક્ચર રાખીએ છીએ. હવે પછીનો આપણે બીજા વિડીયોમાં જોઈશું.